કાઠિયાવાડમાં વિહાર કરીએ, આજે પણ કેટલાય વિહાર એવા કે જેમાં રસ્તા ન હોય, તમારે ખેતરામાંથી જવાનું હોય, ધૂળિયા કેરી હોય એમાંથી પસાર થવાનું હોય, અને લગભગ એવું બને કે આપણે ભૂલા પડીએ, લગભગ એવું બને કે આગળ જતા બે રસ્તા આવે અને આપણને સમજાય નહીં કે કયા રસ્તે જવું. એવી વખતે ન તો પાટિયા હોય, ન કોઈ નિશાની હોય, ન રસ્તો શોધવા માટે કોઈએ કઈ સૂચના આપેલી હોય. એક જ રસ્તો બચે તમારી પાસે. તમારી આગળ જે ચાલે છે એના પગલા કઈ દિશામાં વળ્યા છે ઓળખી લો. ગુરુ આગળ ગયા હોય, એના પગલા પડેલા હોય, એ પગલાને ઓળખી લેવાના અને એ પગલાના રસ્તે ચાલી નીકળવાના. ત્યારે એટલું સમજાય કે ગુરુ સાક્ષાત હોય કે ન હોય, આપણી પાત્રતાને પ્રગટાવી અને આપણી પાત્રતાનો વિકાસ કરવો એનું કામ એ કર્યા કરતા હોય. આપણને સાચા રસ્તે ચડાવ્યા કરે. પણ તકલીફ ત્યારે પડે કે આપણે માત્ર ગુરુના ચહેરાને જ જોયો હોય, ગુરુના પગલાનું માપ જ ન હોય. તમને સાચું કહું છું, તમારા ગુરુ એના ચહેરાથી તો તમે એને ઓળખતા હશો, પાકી વાત છે. પણ હું તમને 10 પગલાની છાપ આપું અને એમાં કહું કે તમારા ગુરુના પગલાની છાપ ઓળખી આપો, શક્ય છે? નહીં ઓળખી શકો. આપણે હંમેશા સમર્પિત થવાનું તો ચરણમાં, જોયો ચહેરો, પગલાનું માપ નથી આપણી પાસે. અને ત્યારે સમજાય કે આજે રસ્તે ભૂલા પડી. 15-20 પગલાની છાપ હોય, એમાંથી ગુરુના પગલા શોધી કાઢવા અને એ રસ્તે ચાલી નીકળવું. પહેલી વાર ભૂલા પડીએ ત્યારે યાદ આવે કે હવે જઈને પહેલા પગલા જોઈ લેવા છે, કે ચહેરો તો યાદ રાખ્યો હતો. અને એ જયારે પગલા જડી જાય, એ ગુરુ જડી જાય, ત્યારે એક શિષ્ય એનું નિવેદન શું હોય? એક શિષ્ય ગુરુ માટે કઈ પ્રાર્થના કરે, તમને સંભળાય છે? સંસ્કૃત સાહિત્ય જગતમાં ગુરુ માટે થયેલી અનેક પ્રાર્થનાઓ છે. અને આવી શરણાગત વ્યક્તિ જયારે પ્રાર્થના કરે, એ પ્રાર્થના કેવી હોય? અહીંયા પ્રાર્થનાના શબ્દો આવશે અને જે ગવાશ અદ્ભુત પ્રાર્થના છે, બહુ મીઠી. કોઈનું મોઢું બંધ ન જોઈએ, આંખો ક્યાંય ફરવી ન જોઈએ. કાં તો સાંભળજો, કાં લિરિક્સ વાંચીને સાથે કાઢજો. ભાગ્યશાળી આપણને રસ્તાની જરૂર નથી. રસ્તો તો ગુરુના પગલે પગલે ચાલીશું ચડી જશે. રસ્તો શોધવા ના જતા, ગુરુના પગલા શોધજો. તમારે પગલાને અનુસરવાનું. हमें रास्तों की जरूरत नहीं है, हमें तेरे पैरों के निशान मिल गए. हमने તારા પગલાના નિશાન મળી ગયા છે, રાસ્તાની જરૂર નથી અમને. ગુરુએ શું કર્યું આપણી સાથે? તમારાથી જ અમારા જ્ઞાનનો દીપક એ પ્રગટ્યો છે અને ઘનઘોર અંધારું એ મટી ગયું. સાચું કહું છું, આ હોલ ભરીને અંધારું હોય, એ અંધારાને દૂર કરવા માટે ખૂણામાં રહેલો એક દીપક કાપી છે. એ દીપક એક ખૂણાને અજવાળી શકે અને નક્કી માનજો, એક દીપક ખૂણામાં પડ્યો છે તો બીજા 100 દીપક પ્રગટ છે. તો મારા અંતરમાં દીપક તમે પ્રગટાયો છે. તુમ જો નહીં તો કુછ ભી નહીં હે. તમે નથી તો કશું જ નથી. જીવનમાં ઢગલે ને પગલે એવું બને છે, ઘટનાઓ એવી ઘટે છે, સંજોગો એવા બદલાય છે, વ્યક્તિઓ એવી જડે છે, વસ્તુઓ એવી તૂટે છે કે દિલ પર ગમનું અંધેરું, એક ઉદાસી, એક બેબસી, એનું અંધારું છવાઈ જાય છે. અને એકલતા મને મીઠી વળે છે. એનો બેઠેલો દરેક માણસ ક્યાંક ને ક્યાંક અંતરથી એકલો છે. પણ એ વખતે જયારે હું એકલતામાં ડૂબી જાઉં, જયારે ડિપ્રેશનમાં જાઉં, નિરાશામાં જાઉં, ખીલતા સવેરા લેકર તું રૂબરૂ હોય, ત્યારે એક સુંદર સવાર લઈને, એક સલૂની સવાર લઈને તમે રૂબરૂ આવી જાઓ. હવે મારી સ્થિતિ તો એવી થઈ ગઈ છે, ગુરુ અત્યાર સુધી તમને મળવા માટે, તમને શોધવા માટે મારે તમે ક્યાં છો એ પૂછવું પડતું હતું. તમારા સમાચાર લેવા પડતા હતા અને તમારા સુધી આવવું પડતું હતું. અને વર્ષમાં 1 વખત, 2 વખત, 5 વખત તમારો ભેટો થતો હતો. હવે તો કેવી સ્થિતિ આવી ગઈ છે? ગલીઓ મેં તું હે, ફૂલો મેં તું હે. એક કળી પણ જોઉં ને તમે જ દેખાવ છો, એક ફૂલ પણ જોઉં તમે દેખાવ છો, સાગરની એક લહેરમાં હું તમને જોઉં છું. ક્યાંય પણ જઉં બસ તું ही તું. તમે હંમેશા મારી સાથે હોવ છો, તમારો હાથ હંમેશા મારા માથે હોય છે. તમારી આજ્ઞાનું પાલન એ જ મારી પૂજા છે.
અને તમે તમે છો. જીવનમાં કોઈ બીજી વ્યક્તિ તમારું સ્થાન ન લઈ શકે. ગુરુ ક્યારે રિપ્લેસ ના થઈ શકે. નથી માનતો. તુમસે હે સબ કુછ. તમે છો તો બધું જ છે. કારણ કે આ કણ કણ એને રોશન કરનારા તમે છો. બહુ જ મીઠો સૂર છે, એટલા જ મીઠા શબ્દો છે, એટલા જ મીઠા ભાવોથી જોડાય છે.